સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન એટલે કે જાતીય તકલીફની ડેફિનેશન જોવા જઈએ તો જે અમારા પુસ્તકોમાં લખ્યું છે અને આઈ થિંક એ બહુ જ સાચી ડેફિનેશન છે, જેમાં એવું કહેવાય કે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન ઇઝ વેન અ પર્સન ઇઝ નોટ એબલ ટુ ડુ ધ સેક્સ એઝ હી ઓર શી વોન્ટ્સ. એટલે કે વ્યક્તિને જ્યારે પોતે જે રીતે સેક્સ કરવું હોય એ રીતે સેક્સ ન કરી શકે તો એને સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન કહેવાય. તો આ એક બહુ જ સબ્જેક્ટિવ ડેફિનેશન થઈ ગઈ. કોઈક એક વ્યક્તિ માટે જે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન હોઈ શકે એ બીજી વ્યક્તિ માટે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન કદાચ ના પણ હોય, પણ ઇટ ઇઝ ઓલ અબાઉટ કે પેશન્ટને પોતાને એનાથી પોતાની સેક્સ્યુઅલ એક્ટથી સંતોષ છે કે નહીં. સો જો તમને જે રીતે કરવું હોય એ રીતે તમે ના કરી શકતા હોય તો એને સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન કહેવાય. સેક્સ્યુઅલ ડિસ્ફંક્શનના ઘણા બધા કારણો છે. એકચ્યુઅલી એ કારણોની અંદર જતા પહેલા સેક્સ્યુઅલ ડિસ્ફંક્શનના બીજા ઘણા બધા પ્રકારો પણ છે જે આપણે સમજી લેવા જોઈએ. જેમાં આવે છે ડિઝાયરને લઈને ઉદ્ભવતા રોગો, એટલે કે સેક્સની ઈચ્છાને લઈને ઉદ્ભવતા રોગો. અરાઉઝલ એટલે કે ઉત્તેજનાને લઈને ઉદ્ભવતા રોગો. ઓર્ગેઝમ એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં ક્લાઇમેક્સ સમજીએ એને લઈને ઉદ્ભવતા રોગો, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ. અને પછી અધર સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ. મેં કીધું કે સૌથી પહેલું ડિઝાયર એટલે કે ઈચ્છા, સેક્સની ઈચ્છા, જેને ઇંગ્લિશમાં લિબિડો પણ કહેવાય. તો સેક્સની ઈચ્છાને લઈને ઉદ્ભવતા રોગો જે છે એમાં હાઇપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર હોય છે, અને એની પછી બધા જ સેક્સ્યુઅલ ડિસ્ફંક્શનમાં મેલ અને ફિમેલ એવા બે પાર્ટ પડશે, રાઈટ. અરાઉઝલને લઈને ઉદ્ભવતા ડિસઓર્ડર્સમાં ફિમેલ સેક્સ્યુઅલ અરાઉઝલ ડિસઓર્ડર્સ, મેલમાં આ સેમ ડિસઓર્ડરને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કહેવાશે. પછી ક્લાઇમેક્સ એટલે કે જેને આપણે ઓર્ગેઝમ ફેસ કહીએ એને લઈને ઉદ્ભવતા રોગોમાં ફિમેલ સેક્સ્યુઅલ ઓર્ગેઝમ ડિસઓર્ડર, પછી મેલમાં જોવા જઈએ તો ડિલેડ ઓર્ગેઝમ અને અર્લી ઇજેક્યુલેશન. અને છેલ્લે જે અધર સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ છે એમાં વજાઇનિઝમસ, ડિસ્પેરેયુનિયા, આ બધા રોગનો સમાવેશ થાય છે. હવે ઇન્ડિવિજ્યુઅલ જે આપણે રોગ છે દરેક રોગના કારણ અલગ અલગ છે, પણ હું તમને મેઇન જે મેક્સિમમ જોવા મળે છે એવા ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન મેલ્સમાં, અને ફિમેલમાં ડિઝાયર અને અરાઉઝલના ડિસઓર્ડર્સ, એના કારણ વિશે જણાવી દઉં તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન્સના ઘણા બધા કારણો છે, એટલીસ્ટ 30 થી 4 કારણો છે. કોમન રીઝન્સ જોવા જઈએ આપણે તો એમાં હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, જેમ કે એથ્રોસ્ક્લેરોટિક ડિસીઝ. એથ્રોસ્ક્લેરોટિક ડિસીઝ એટલે જેને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ. ઓબેસિટી, મેદસ્વીતા છે, અમુક પ્રકારના સ્પેસિફિક ન્યુરોલોજીકલ કન્ડિશન્સ છે એના લીધે, વધતા સબસ્ટન્સ ઇન્ડ્યુસ મતલબ કે તમને ધારો કે વ્યસન હોય, આલ્કોહોલ છે, ટોબેકો છે, અમુક બીજા વ્યસનો છે, આ બધા વ્યસનવાળું કારણ બહુ જ અગત્યનું છે. બીકોઝ કોમન અન્ડરસ્ટેન્ડિંગ લોકોની એ છે કે વ્યસન લીધા પછી સારું સેક્સ થતું હોય છે, બટ ઇનફેક્ટ ઇન લોંગ ટર્મ વ્યસન તમારા સેક્સ્યુઅલ ફંક્શનને ખરાબ રીતે અફેક્ટ કરે છે. અને આ બધા સિવાય પછી સાયકોલોજીકલ રીઝન્સ, રાઈટ. ઇનફેક્ટ જોવા જઈએ તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની વાત કરીએ તો સાયકોલોજીકલ રીઝન એ એક મોટું ફેક્ટર છે, રાઈટ. સો આ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની વાત થઈ. પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની ધારો કે વાત કરીએ તો એમાં પણ અલગ અલગ કારણો છે, પણ મોસ્ટલી એમાં પણ સાયકોલોજીકલ ફેક્ટર હોય છે. આ જ રીતનું સેમ ક્લાસિફિકેશન કે બીજા અલગ કારણો ફિમેલ સેક્સ્યુઅલ અરાઉઝલ ડિસઓર્ડર અને ફિમેલ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર એમાં આવી શકે, બરાબર. તો કારણો ઘણા બધા છે, પણ સાયકોલોજીકલ ફેક્ટર એ બહુ મોટું ફેક્ટર છે. ટેમ્પરરી ઓર ક્રોનિક, it can be both. It can be temporary also, it can be chronic also, right. જ્યારે તમે અગેન મેં જેમ કીધું કે દરેક ટાઈપમાં ઇન્ડિવિજ્યુઅલી જવું પડે આપણે. સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન ઇન જનરલ
એટલે એક જ રોગના નિયમો બધા રોગમાં લાગુ ના પડે. પણ ટેમ્પરરી જે છે એ યુઝ્યુઅલી તમારે સડનલી શરૂ થયેલું રિસન્ટ ઓનસેટ જેને કહેવાય અને થોડોક ટાઈમ સુધી રહેતું એવા સેક્સ્યુઅલ ડિસફંક્શનને કહીશું. ક્રોનિક એટલે જે ડિસઓર્ડર્સ બધા લોંગ ટર્મથી છે એને. ટેમ્પરરીમાં મોટા ભાગના કેસીસ, જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની વાત કરું તો ટેમ્પરરીમાં મોટા ભાગના કેસીસ જે છે એ સાયકોલોજીકલ હોય છે. ક્રોનિકમાં પણ વાસ્ક્યુલર ડિસઓર્ડર્સ ને એ બધાનું પ્રમાણ જે અધર મેડિકલ કન્ડિશન છે એ ક્રોનિક સેક્સ્યુઅલ ડિસફંક્શનમાં વધારે જોવા મળતું હોય છે. જેમ આપણે સેક્સ્યુઅલ ડિસફંક્શનના ડેફિનેશન એટલે કે વ્યાખ્યાની વાત કરી કે ભાઈ તમે જે રીતે સેક્સ કરવા ઈચ્છો છો એ રીતે તમારું સેક્સ નથી થઈ શકતું તો એને સેક્સ્યુઅલ ડિસફંક્શન કહી શકાય. આ ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને જ્યારે પોતાના સેક્સ્યુઅલ ડિસફંક્શનની વાત હશે, સૌથી પહેલી પોતાને એને જાણ થઈ જ જશે. એમાં કોઈ રોકેટ સાયન્સ કે એવું નથી. ફોર એક્ઝામ્પલ, એને એવું લાગે છે કે મને જોઈએ એવું ઇરેક્શન નથી મળતું, તો દેટ ઇઝ અ સેક્સ્યુઅલ ડિસફંક્શન. એને એવું લાગે કે મારો ટાઈમિંગ ઓછો છે, તો દેટ ઇઝ પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન. સેમ રીતે ફિમેલ્સમાં જ્યારે ફિમેલ્સને એવું લાગે કે મને ઓર્ગેઝમ નથી મળતું, મજા નથી આવતી, અથવા તો મને સેક્સની ઈચ્છા નથી થતી. સો બેઝિકલી ઓલ ધીસ સિમ્ટમ્સ, આ બધા જ સિમ્ટમ્સ છે જે એ સબ્જેક્ટિવ છે. પેશન્ટને સૌથી પહેલા ખબર પડી જશે, બીજા કોઈને ખબર પડે પહેલા, સામાન્ય રીતે. તો તમને જે એવું લાગે કે આ હવે પ્રોબ્લેમ જે છે એ જસ્ટ એક કે બે વાર પૂરતો નહીં, પણ હવે 4-5 વારથી થઈ રહ્યો છે, ઓર તમને એવું લાગે કે આના લીધે તમારી ડે ટુ ડે લાઈફ અફેક્ટ થઈ રહી છે, તમે કોન્સ્ટન્ટલી આના વિશે ચિંતિત રહો છો, તો ઇટ ઇઝ હાઈ ટાઈમ કે યુ કન્સલ્ટ અ સેક્સોલોજિસ્ટ, કે તમે સેક્સોલોજિસ્ટને તમારે કન્સલ્ટ કરવું જોઈએ અને એની બને એટલી જલ્દી સારવાર લેવી જોઈએ. There are like many tests depending upon the diagnosis. જે આ બધા ટાઈપ્સ કીધા એ પ્રમાણેના ટાઈપ્સ પરથી એનું પ્રમાણે અમે અલગ અલગ ટેસ્ટ થતા હોય છે. કોમનલી અમે પેશન્ટનું જ્યારે તમે મેડિકલ ફેક્ટર્સ, કારણ કે જ્યારે સાયકોલોજીકલ ફેક્ટર્સ જોવા જઈએ, જે મેં કીધું કે સેક્સ્યુઅલ ડિસફંક્શનનો મેજર કોઝ છે, સાયકોલોજીકલ ફેક્ટર્સના લીધે જો સેક્સ્યુઅલ ડિસફંક્શન હોય એમના માટે ઓલમોસ્ટ કોઈ ટેસ્ટની જરૂર રહેતી નથી એવું કહી શકાય. there are certain psychological tests which we can do, પણ બેઝિકલી લોકો ડાયગ્નોસિસ માટે પણ એની જરૂર નથી હોતી. that is just to confirm the diagnosis. જ્યારે મેડિકલ ફેક્ટર્સની વાત આવે ત્યારે તમે અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરી શકો બેઝડ અપોન કે તમને શું કારણ લાગી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, તમને એવું લાગતું હોય કે આ વાસ્ક્યુલર કોઝિસના કારણે થાય. વાસ્ક્યુલર કોઝિસ એટલે તમને એવું લાગે કે હાઇપરટેન્શન છે કે એથ્રોસ્ક્લેરોસિસ છે, તો તમે બ્લડ ટેસ્ટ કરાવી શકો, લિપિડ પ્રોફાઇલ કરાવી શકો, બરાબર, બ્લડ પ્રેશર પેશન્ટનું ચેક થઈ શકે. ઓકે, ઘણી વખત દવાઓથી થતો હોય તો તમે મેડિકલ હિસ્ટ્રી પણ જોતા હોવ છો, રાઈટ. થોડુંક તમારે જો એનાથી આગળ વધવું હોય તો પેનાઇલ ડોપલર નામનો ટેસ્ટ થતો હોય છે. મેલ્સના કેસની વાત કરીએ તો પેનાઇલ ડોપલર એટલે જે તમારું લિંગ કહેવાય એની એક પ્રકારની સોનોગ્રાફી થતી હોય અને એમાં અંદર કેટલું બ્લડ ફ્લો છે એ અથવા તો બ્લડ ફ્લો જઈ શકે છે એનો ટેસ્ટ છે. યુઝ્યુઅલી જ્યારે મેડિકલ કન્ડિશન હોય ત્યારે જ આ બધા ટેસ્ટની વધારે પડતી જરૂર પડતી હોય છે, અથવા તો તમને એવું છે કે ના ભાઈ મેડિકલ કોઝ રૂલ આઉટ કરવો છે તો તમને આ બધા ટેસ્ટની જરૂર પડે છે. સામાન્ય રીતે સાયકોલોજીકલ સેક્સ્યુઅલ ડિસફંક્શન હોય, જે સેક્સ્યુઅલ ડિસફંક્શનનું મોટું રીઝન છે, એમાં ટેસ્ટની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો સેક્સ્યુઅલ ડિસફંક્શનના લીધે સેક્સ્યુઅલ ડિસફંક્શન એ પોતે ઘણી વખત બીજા રોગનું કોમ્પ્લિકેશન હોય છે. સેક્સ્યુઅલ ડિસફંક્શનના લીધે બીજા કોમ્પ્લિકેશનમાં મેઇનલી સાયકોલોજીકલ ફેક્ટર્સ હોય છે, કારણ કે જ્યારે પેશન્ટની લાઈફનો એક આ બહુ જ અંગત અને જરૂરી ભાગ છે, બરાબર, વેન ઇટ કમ્સ ટુ સેક્સ. એકચ્યુઅલી સેક્સ વિશે જોવા જઈએ તો સેક્સ જે છે 70-80% તમારા માઇન્ડમાં થાય છે, બાકી 20 કે 30% કામ જ તમારા બે પગની વચ્ચે થાય છે. સો એના જે કોમ્પ્લિકેશન્સ છે મોસ્ટલી એ સાયકોલોજીકલ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે.
જેમ કે પેશન્ટને પરફોર્મન્સ એન્ઝાયટી થઈ જાય. પરફોર્મન્સ એન્ઝાયટી મતલબ જ્યારે બી સેક્સ્યુઅલ એક્ટની વાત આવે, સેક્સ્યુઅલ એક્ટની પહેલા જ એને એક પ્રકારની એન્ઝાયટી ઊભી થઈ જાય કે હું કઈ રીતે કરીશ. અને અમારી ભાષામાં કહેવાય પરફોર્મન્સ એન્ઝાયટી. અને આ પરફોર્મન્સ એન્ઝાયટીના કારણે તમારું સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન એકચ્યુઅલી ઓર વધી જાય. એટલે ચક્કર ચાલ્યા કરે. સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થયું, પરફોર્મન્સ એન્ઝાયટી, પરફોર્મન્સ એન્ઝાયટી થયું, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થયું, પરફોર્મન્સ એન્ઝાયટી. સો એક વિશિયસ સાયકલ છે, જે તમે સમજી શકો. આ એક કોમ્પ્લિકેશન હોઈ શકે. પછી એના લીધે જ્યારે તમારે મેરેજ લાઈફમાં, મેરિડ લાઈફમાં કે રિલેશનશિપ્સમાં પ્રોબ્લેમ આવે તો ડિપ્રેશન, મરાઇટલ ડિસ્કોર્ડ, બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે ઊભા થતા હોય છે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શનના કારણે. સેક્સ્યુઅલ ડિસ્ફંક્શનના અનેક કારણોમાંથી એક કારણ એવું પણ છે કે ઘણી મેડિસિન્સ એવી છે જે તમને સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન કરે. તો જ્યારે તમે પેશન્ટની હિસ્ટ્રી લેતા હોય તો તમારે એ વસ્તુઓ ઉપર પણ ધ્યાન આપવું પડે. ત્યારે તમારે એ રીતના પણ દિશામાં જોવું પડે કે ભાઈ આ દવાઓ ચેન્જ કરીને બીજી દવાઓ લેવાની છે. સો યસ, એ પણ એક ફેક્ટર છે જે આપણે ધ્યાનમાં આપવું. ફૂલ્લી પ્રિવેન્ટેબલ તો કદાચ નહીં કહીએ, પણ યસ, દેર આર સર્ટેન ટેકનિક્સ. જેમ કે તમારી ડે ટુ ડે લાઈફ સારી હોય, તમારી જે પણ મેડિકલ કન્ડિશન છે, જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, તો આ બધી વસ્તુઓને પ્રિવેન્ટ કરો તો તમને સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થવાના ચાન્સીસ ઓછા હોય. જેમ તો એ બધા માટે શું કરો તમે? તો તમારું રેગ્યુલર એક્સરસાઇઝીસ, યોગા, તમારા ડાયટમાં તમે સારો આહાર લો, જંક ફૂડ્સ ઓછા લો, રાઈટ? અને તમારા ફળ, તમારો ડાયટ કમ્પ્લીટ ડાયટ હોય, તમને પૂરતા પ્રમાણમાં વિટામિન ને ન્યુટ્રિશન્સ મળી રહે, એક્સરસાઇઝ, યોગા તમે કરતા હોય, તમે વોકિંગ કરતા હો, તમે રિલેટિવલી સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવતા હો. સો આ બધી વસ્તુઓ જે છે, ઇટ કેન બી સીન એઝ પ્રિવેન્ટિવ મેઝર્સ ટુ અવોઇડ સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન. એ સિવાય જેમ તમને મેં કીધું કે ભાઈ વ્યસનથી પણ તમારે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થતા હોય. આલ્કોહોલ છે, આલ્કોહોલના કેસીસમાં તો 70% ઓલમોસ્ટ કેસીસમાં તમને સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન જોવા મળે. સો એ પણ વ્યસન ન કરવું એ પણ એક પ્રિવેન્ટિવ મેઝર જ છે તમારા સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન માટે. જે મેં તમને બધા સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ કીધા, એના સિવાય પણ વેન ઇટ કમ્સ ટુ ઇન્ડિયા, આપણી ઇન્ડિયન પોપ્યુલેશનમાં આઈ થિંક દેર ઇઝ વન મોર ટાઈપ ઓફ સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન. આ યુઝ્યુઅલી બુક્સમાં મેન્શન નથી હોતો, પણ યસ, ધીસ ઇઝ વેરી મચ કોમન ઇન ઇન્ડિયા. કારણ કે વી હેવ લોટ ઓફ મિથ્સ રિલેટેડ ટુ સેક્સ્યુઅલિટી, રાઈટ? સો મતલબ આપણે આપણું સ્કૂલ ફેઝ જુઓ કે કોલેજ ફેઝ જુઓ, ક્યાંય તમને પ્રોપર સેક્સ્યુઅલ એજ્યુકેશન મળતું જ નથી. જેના લીધે ધ યંગસ્ટર્સ, ધ એડોલસન્ટ્સ, આ એજ ગ્રુપ છે, દે વિલ ટર્ન ટુ ઇન્ટરનેટ ઓર સોશિયલ મીડિયા ફોર ગેઇનિંગ સેક્સ્યુઅલ નોલેજ. અને ઓબ્વિયસલી sometimes the information which they get is the correct information, sometimes the information they get is not the correct information. એ સાચી ઇન્ફોર્મેશન નથી હોતી. એના લીધે સેક્સ્યુઅલ ફંક્શનને લઈને બહુ બધા, સેક્સ્યુઅલિટીને લઈને બહુ બધા મિથ્સ જનરેટ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, મસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન ના કરવું જોઈએ. મીન વીર્યનું એક ટીપું એટલે 1 drop of semen is equal to 100 drops of blood. Then there are certain like કે ભાઈ મસ્ટરબેશન ના લીધે તમને બાળકો માટે પ્રોબ્લેમ થઈ શકે. યુ શુડ નોટ હેવ નાઇટ ફોલ. જો તમને નાઇટ ફોલ થતો હોય તો તમને વીકનેસ આવી શકે. યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ વીક. તમે કમજોર થશો. યુ વિલ નોટ બી એબલ ટુ હેવ ચિલ્ડ્રન ઇન ફ્યુચર. સીમેન જાડું થઈ ગયું, સીમેન જાડું કરતા બી પતલું થઈ ગયું, લિંગની લંબાઈ ઓછી થઈ ગઈ, લિંગ સંકોચાઈ ગયું. સો these are all different myths related to sex. અને આ એક બહુ કોમન છે ઇન્ડિયન પોપ્યુલેશનની જ્યારે વાત કરીએ. પર્ટિક્યુલરલી વન ડિસઓર્ડર વિચ ઇઝ વેરી કોમન, ધેટ ઇઝ નોન એઝ ધાત સિન્ડ્રોમ. જેમ અમને અમારા કરિક્યુલમમાં પણ ભણાવવામાં આવે, ધાત સિન્ડ્રોમ. બેઝિકલી ધીસ પેશન્ટ્સ, આ લોકોને એવું ફીલ થતું હોય કે જેમાં they are constantly discharging some kind of whitish substance in their urine. इसलिए
એટલે આ પેશન્ટ મોસ્ટલી તમારી પાસે એવી કમ્પ્લેન લઈને કે સર યુરિનમાં ધાત પડે છે. બાય ધાત they mean some kind of whitish substance which is ultimately semen only. And because of that they have a lot of problems. જ્યારે આવું થાય then they feel certain kind of weakness, physical weakness, not able to do the daily activities, બહુ રેગ્યુલર ડે ટુ ડે એક્ટિવિટીઝ છે એ ના કરી શકે. એ સિવાય એમને એક બોડીમાં કરંટ લાઈક સેન્સેશન ઊભી થાય. અને there are lots and lots of other mental issues associated with this Dhat syndrome. એટલા બધા સિમ્ટમ્સ ને એવું બધું જોવા મળે જેના લીધે તમને એકચ્યુઅલી એવું લાગે કે પેશન્ટને સેક્સ્યુઅલ કરતા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધારે છે. બટ બેઝિકલી ધાત સિન્ડ્રોમના લીધે ધાત સિન્ડ્રોમ વાળા પેશન્ટ્સ જે છે they are very much disturbed and they need good amount of sexual education as well as good amount of medications to treat them, એટલે જેથી કરીને તે આમાંથી ધીરે ધીરે બહાર આવી શકે. સો યા when we discuss about sexual dysfunction, જ્યારે આપણે sexual dysfunction ની ચર્ચા કરતા હોઈએ ત્યારે it is very much important to consider sexual myths જેમ કે નાઇટ ફોલ છે, myths related to masturbation, વાળ જતા રહેવા, અંધા પોવાઈ જવો વગેરે વગેરે, and also this Dhat syndrome. So yeah, these are almost an extra type of sexual dysfunctions which we see in Indian population.